હેલો મિત્રો, હું મુનાભાઈ ચોગટ 4-5 દિવસથી વિડીયો નથી આવ્યો એટલે તમને એવું હોય છે કે મુનાભાઈ સાનામાના બે જશે. ના, એવું મનમાં ન રાખતા. ખરેખર વાત એવી હતી કે આ ભૂંડ ભક્તો છે ને, ભાજપના ભૂંડ ભક્તો કૌરવો, એને મારી યુટ્યુબ ચેનલ હેક કરી નાખી હતી. એટલે આપણે બીજી યુટ્યુબ ચેનલ પછી ચાલુ કરી છે. આપણે બંધ કરે ચેનલ, બેન્ડ મારે, એટલે આપણે બીજી ચેનલ ચાલુ કરવાની આપણે કાંઈ. અને આજે વાત કરવી છે ભાવનગરના પોલીસ તંત્રની. મારામાં 2-3 ફોન આવ્યા. હું પોતે ભાવનગર બોટાદ 15ના લોકસભાના અપક્ષ ઉમેદવાર છું અને પક્ષમાં ચૂંટણી હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે. હું ભાવનગરના પોલીસ તંત્રને એવું વિનંતી કરીને કહું છું કે તમે ભાજપના ઈશારે નિર્દોષ લોકોને ગામડેથી બોલાવી અને ખોટું ટોર્ચર ન કરો. ભારત દેશ છે, લોકશાહી દેશ છે, બંધારણમાં આપણને બોલવાનો અધિકાર આપેલો છે. એની વિશે આ તમે કહો છો ભાજપના જે નીમુબેન બામણીયા છે એની વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કોઈએ કરી નથી. અને જેટલા નીમુબેનના વિડીયો અને પોસ્ટ વાયરલ થાય ને હું જ કરું છું. ભાવનગરના પોલીસ સ્ટેશનના જેટલા પીઆઈ હોય, આઈજીથી માંડીને આઈજી સાહેબથી માંડીને ડીએસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, એલસીબી, એસઓજી અને ભાવનગર જિલ્લાની અને તાલુકાની દરેક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓ જે અધિકારીઓ શ્રી એમને કહું છું કે ભાજપ વિરોધી પોસ્ટ હું જ વાયરલ કરું છું. મુનાભાઈ ચોગટ, તમારે જે કાંઈ કાર્યવાહી કરવી મારી ઉપર કરજો, બરાબર? પણ તમે નિર્દોષ લોકોને ખોટા ભાવનગર બોલાવો અને ખોટા ટોર્ચર આપો એવું ન કરતા. અમે લોકો છે ને, આમ આદમી જે જનતા છે ને, એ સરકારને ટેક્સ ભરે છે. સરકારની તેજોરીમાં અમે 5-5 રૂપિયાની વસ્તુ લેવી ને એની ઉપર પણ સરકારનો ટેક્સ લાગે છે. અને એ ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જાય છે. અને જે તિજોરીમાં, સરકારી તિજોરીમાં જે ટેક્સના પૈસા આવ્યા હોય ને, એ પૈસાથી તમારા બધાનો પગાર થાય છે. અને તમે ભાજપ તમને પગાર નથી આપતી, અમારા ટેક્સ દ્વારા તમને પગાર ચૂકવવામાં આવે છે. એટલે હું દરેક સરકારી અધિકારીને એવું કહું છું કે તમે પબ્લિકના સેવક છો, નહીં કે કોઈ પક્ષના. એટલે જ્યારે તમે નોકરીએ લાગો ને ત્યારે તમને એક સોગંદ ખવડાવે છે, એ સોગંદ યાદ રાખજો. અને બીજી વસ્તુ, 2017માં હું જ્યારે શિવસેનામાં ચૂંટણી લડ્યો હતો ને, ત્યારે ભાવનગરના ઉચ્ચ અધિકારીઓએ મારી ઉપર ખંડણી, અપહરણ, લૂંટ આવી 11 ફરિયાદો કરી હતી. જે અધિકારીઓએ ફરિયાદ કરીને પૂછજો તમે, ધર્મ શું કરે નહીં, કોકને હાથમાં પ્લેટો આવી, કોક દેવલોક સીધાવી ગયા. આ ખરેખરની વાત છે. એટલે હું ખાસ પોલીસ તંત્રને એવું કહેવા માગું છું કે તમે કોઈ એવા ગરીબ માણસો પર ટોર્ચર ન કરતા. તમારામાં તેવડ હોય ને તો ભાજપના લોકોએ કેટલાય ભ્રષ્ટાચાર અને અત્યાચાર કરે છે. તમે ન્યાય કરો ને, જે કરવું હોય. અમે તો પોલીસની સાથે સંકલનમાં રહેવી છીએ. જ્યારે પણ પોલીસની કાંઈ તકલીફ હોય ત્યારે અમે ઊભા જ રહેવી છીએ. એટલે વિનંતી સાથે કહું છું ભાવનગરના પોલીસ સ્ટાફને કે ભાઈ તમે તમારી મર્યાદામાં રહી અને તમારામાં જે ફરજમાં આવતી હોય એ રીતે તમે તમારી ડ્યુટી બજાવો, નહીં કે આ ભાજપ શાસક પક્ષના ઈશારે. જય હિન્દ, જય ભારત.